Painted, painless learning. એક શંકુ આકારના ખાડા ઉપરનો ભાગનો વ્યાસ 3.5 સેમી છે. ઓકે, આવો ખાડો દોર્યો શંકુ આકાર, બરાબર. અહીંયા વ્યાસ આપ્યો છે આપણને. કેટલો આપ્યો છે વ્યાસ? 3.5. ત્રિજ્યાનું સૂત્ર ખબર છે શું છે? હા, ત્રિજ્યા બરાબર. હા, ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? વ્યાસના છેદમાં 3.5 ના છેદમાં 2. તો 35 એમ પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા આવે? 10. હાલો, ડન છે. 2 ગુણ્યા 10. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? વ્યાસ હતું 3.5, એના છેદમાં 2 મૂક્યું, પોઈન્ટ કાઢો એટલે 2 ગુણ્યા 10. ડન છે. આપણે ઓલરેડી કરી જ ગયા છીએ પહેલા પ્રશ્નમાં આવું. અને તેની ઊંડાઈ એટલે કે આમ ઊંડાઈ કયો, પણ આમ જુઓ તો એની શું થઈ? ઊંચાઈ થઈ કે નહીં? ઉપરથી જુઓ તો ઊંડું, નીચેથી જુઓ તો ઊંચું. તો ઊંડાઈ અને ઊંચાઈ બે કેવું કહેવાય? સરખું જ કહેવાય. તો ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપણને કેટલી આપી બેટા? 12 મીટર આપી. તો તેની ક્ષમતા કેટલી થાય? તો કાંઈ નહીં, ક્ષમતા ગોતી લેવાની, બરાબર ને? પણ કેમાં કીધી ભાઈ? કિલો લીટરમાં. ખાલી લીટરમાં નહીં. કેમાં કીધું? કિલો. હાલો ગોતી લઈએ. તો પહેલાં આપણે ગોતી લઈએ ઘનફળ, પછી આગળ કરીએ શું કરવાનું છે એમ. તો હું ગોતી લઉં શંકુનું ઘનફળ. મને આવડે નહીં, શીખવાડજો. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું છે ભાઈ? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 એમ પાઈની જગ્યાએ ન બોલે એની માના હમ. r બરાબર 35/2 ગુણ્યા 10. કેટલી વાર મૂકવાનું? 2 વાર. ડન છે. એને ગુણ્યા h કેટલા? 12. 3 ચોખ્ખું તો 2 દુ 2 ડન છે. હાલો હજી એક આગળ 7 પંચા 5 દુ 11 દુ તો વધ્યું હું 11 વધ્યું ગુણ્યા થાય આગળ 35 એના છેદમાં 10 થાય ખરા હજી પણ કરાય નહીં. તો 5 દુ 10 કરી નાખ, 5 સત્તા 35 કરી નાખ એટલે 77 ના છેદમાં 2 આવે તો ભાગાકાર કરવું પડે ને. એના બદલે 35 ગુણ્યા કેટલા કરી નાખવાના? 11. હાલો 35 ગુણ્યા 11 એટલે 5 એકા 5, 3 એકા 3, અહીંયા એમનમ એટલે જવાબ કેટલો આવે? 385. એના છેદમાં 10 એટલે જવાબ કેટલો આવે? 38.5. અહીંયા મીટર આપ્યું છે એટલે મીટર ઘન. જવાબ મીટર ઘનમાં આપ્યો છે. આપણને અહીંયા કીધું છે કિલો લીટરમાં શોધો. કેમાં શોધવાનું છે? કિલો લીટરમાં. અહીંયા 38.5 મીટર ઘન આપ્યું છે. તો મીટર ઘન અને કિલો લીટર બે કેવું થાય? સરખું જ થાય, બરાબર. કારણ કે 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર. આવું છે. 1 મીટર બરાબર કેટલું થશે? 1 કિલો લીટર. સમજાણું કે નહીં? એટલે એને એમનેમ જ રાખવાનું છે. ખાલી આપણે અહીંયા લખી નાખવાનું છે 38.5 મીટર ઘનની બદલે આપણે શું લખી નાખવાનું છે? કિલો લીટર. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. Painted, painless learning.